આમ તો હવે આ શહેર ગુજરાતમાં મિર્ઝાપુર તરીકે પણ જાણીતું થઈ ગયું છે, પણ ગોંડલ પોતાની કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એની સાથે સાથે પોતાના રાજકારણ માટે પણ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે. ગોંડલ એ ભાજપ અને જયરાજસિંહ જાડેજાનો ગઢ કહેવાય છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કાયદાકીય ગૂંચવણોમાં ગૂંચવાયા તો તેમના પત્ની ગીતાબા જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા, પણ અંતે ગોંડલની જે ખુરશી છે એ ભાજપ અને જાડેજા પરિવારના હાથમાં જ રહી. એ જ ગોંડલની જે ખુરશી છે એ તરફ હવે આમ આદમી પાર્ટી પણ મીટ માંડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જિગીશા પટેલ જે અત્યાર સુધી પાટીદાર સમાજના આગેવાન હતા એ હવે રાજકીય આગેવાન બની ગયા છે. અત્યાર સુધી જ્યારે પણ જિગીશાબેનને રાજકારણ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જરૂર પડશે તો રાજકારણમાં પણ ઉતરીશ એવી તૈયારી બતાવનાર જિગીશા પટેલને કદાચ હવે રાજકારણમાં ઉતરી જવાની જરૂર વર્તાણી લાગે છે. અને વળી જિગીશાબેન સાવરણા સાથે રાજકારણમાં ઉતર્યા છે જે કમળની વિરુદ્ધમાં છે. સાવરણો કમળના વિરોધમાં છે, જિગીશાબેન પટેલ જયરાજસિંહ જાડેજાના વિરોધમાં છે. એટલે ગોંડલમાં આગામી ચૂંટણીઓમાં ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો ખેલ જામી શકે છે. એટલે ગોંડલમાં આ જે ચાલી રહ્યું છે, જે બધું રાજકારણ ચાલી રહ્યું છે એને જોતા એવું લાગે છે કે ગોંડલમાં કદાચ બે બિલાડી અને એક વાંદરાની વાર્તા જેવું થઈ શકે છે. નિમિષાબેન અને જિગીશાબેનની લડાઈમાં ગણેશ ગોંડલ ફાવી જાય તો નવાઈ નહીં રહે.